મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એકદમ અમારા નવા ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. થઈ ગયા રેડી? રેડી. વાહ, કઈ બાજુ જવાનું? જવાનું ક્યાંય નથી. તો કેમ રેડી થઈ ગયા? એટલે નાવું ધોવું તો પડે ને તારમાં. કેમ અત્યારમાં કેમ મોડા નહીં? તાર પપ્પાને જવાનું છે હીરા મંદિર. કઈ બાજુ જવાનું છે? હીરા મંદિર. હીરા મંદિર ક્યાં આવ્યું? ટિફિન ના શીખવાડી પાસે. ચીકોવાડી ક્યાં આવી? એના પદ્યા ઠીક છે મમ્મી કે સવાર સવારમાં મોજ મારી થઈ ગઈ. સવાલ ઉપર સવાલ પૂછે એટલે સામે વાળો માણસ કન્ફ્યુઝ થાય. હેલો, હવે આને આપણે જવાબ શું દેવા એ બરોબર છે કા મમ્મી? હા. ચીકવાડી તમારે કેવાય તું અહીંથી હાલવા મળે એટલે તારી ઓફિસ આવે ને વચ્ચે આવશે ચીકવાડી. પપ્પાને મોટું જવાનું છે એટલે કે તને આવી જતા હતા. અચ્છા, તો મંદિરમાં બે કેમ નથી જતા ઘરે? ના કોઈ બે ન હોય, એક જ નથી જવાનું. અચ્છા, ખાલી જેન્ટ્સ જ હોય, લેડીઝ ન હોય? તો પપ્પા ગયા નથી, કહેતો નથી ક્યાં જઈ આવું. અચ્છા, કયો વાર છે? બુધવાર. દર બુધવારે જવાનું હોય? દર બુધવાર જાય છે ને પણ હમણાં નથી ગયા. અચ્છા, હમણાં ટાઈમ નહીં મળ્યો એટલે નકર દર બુધવારે મંદિરે જવાનું હોય. હીરા બરાબર. મંદિર એમ કે. હીરા મંદિર કેમ? એને હીરા મંદિર કેમ કે? એ કે રત્ના કલાકાર દાદા નહીં, ઈ પ્રશ્ન આપણે પપ્પાને પૂછ્યો બરોબર, કે આજે દર બુધવારે મંદિર જાય ને હીરા મંદિર, એને હીરા મંદિર શું કામ કે? જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ. એક પ્રશ્ન છે તમારા માટે. આ જે મંદિર છે ને હીરા મંદિર કેમ કે? એમાં શું છે કે આપણે કોઈ અપેક્ષા વગરનો કોઈ સ્વાર્થ વગરની આપણી જે કલાકૃતિ છે તે ભગવાનને શરણે ધરીએ તે આપણી પૂજા છે, એવી રીતે છે. અચ્છા, પછી આ હીરા મંદિર નામ પડ્યું ને એની પાછળ એક સ્ટોરી હતી રત્ન કલાકારોની, એવું હતું ને? શું સ્ટોરી હતી? એમાં શું છે કે અહીંયા દાદાજી લગભગ 92-93 આવ્યા ને સુરત, હા હા, ત્યારે આપણે અહીંયા સિટીમાં કંઈક કેવું પોકડું કહેવાતું, ત્યારે હું હીરામાં હતો અહીંયા. અચ્છા, 92-93 ત્યારે બેલેન્સ રાખ્યું હતું કલાકારનું. એટલે ત્યારે દાદાજીએ કે આ જે હીરા ઘસુભાઈઓ છે હા, એ રત્નને જાણવાવાળા લોકો છે તો એ કે એને કઈ હીરા ઘસુ ન કહેવાય, હીરા ઘસું ન કહેવાય, એ કે રત્ન કલાકાર એવું નામ આવ્યું. દાદાજી. હા, આજે જેટલા લોકો ડાયમંડમાં છે ને, તમારા માથે નહીં, ઘણાના પપ્પા, ઘણાનો ભાઈ, ઘણા પોતે ડાયમંડમાં છે, હીરામાં છે. પહેલાં છે ને બધા હીરા ઘસું એમ કહેતા, પણ હકીકતમાં એની પાસે છે ને કલા હતી હીરા ઘસવાની. એટલે દાદાજીએ એવું કીધું કે આને હીરા ઘસવું નહીં પણ આને નવું નામ આપો, નવું એકદમ મસ્ત નામ આપો, રત્ન કલાકાર. કારણ કે કોઈ પણ કલાને જાણવાવાળો માણસ હોય ને એને કલાકાર કહેવાય. એટલે પછી નવું નામ આપ્યું કલાકાર, એટલે કલાકાર લાગે સારું. પ્રિયા બધી વસ્તુ આપણા માટે રેડી કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તરત ફરવું પડ્યું ઇન્સ્ટન્ટ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ. શ્રાવણ માસ આવશે એટલે મહાદેવને બધા મહાદેવને આમ તો છે ને રોજ યાદ કરવા જોઈએ, અને રોજ યાદ કરીએ છીએ, પણ જનરલી ઘણા લોકો શ્રાવણ મહિનો આવે એટલે ફરજિયાત યાદ કરતા જ હોય છે. કારણ કે મહાદેવનો મહિનો કહેવાય શ્રાવણ મહિનો, અને ઘણા લોકો તો રોજે મંદિર જાય શ્રાવણ મહિના હોય ને ત્યારે. હા જાય ને. તમે જાશો હા, અમારે તો ત્યાં ઓફિસ નજીક જ છે. મહાદેવનું મંદિર હા, એમાં હમણાં મંદિરનું મસ્ત રિનોવેશન કર્યું છે. એવો છે? હા, કેટલો અંદર અંદર છે ને અંદર ખાડો કર્યો, પછી એમાં મોટા મોટા પથરા નાખ્યા, સિમેન્ટ નાખી, કોન્ક્રીટ નાખી, ભૂકંપ આવે ને તોય કાંઈ ન થાય, એટલી બધી મજબૂતાઈ કરીને મંદિર બને જ નવું. તો સારું કહેવાય. હા, મસ્ત સારા એવા ખર્ચા બનાવે. બધા એક ટાણા કરવાના તમારે? હા, એક ટણા કરાય એવું નથી, મારે ચાલે એક ટણા જેવું થઈ ગયું. સાંજે બહુ ન ખાવાનું હોય, સવારે એટલો બધો નાસ્તો ન હોય, ખાલી બપોરે જમવાનું હોય એટલે એક ટણા જેવું થઈ ગયું. અને કાલે રાતે છે ને 12-12 થયા છે ને, વાંધો આવ્યો. બેડરૂમમાં વાંધો ઘડી ગયો. 2 દિવસથી રખડે છે. કાલ તો મેં કીધું કાઢી જ નાખો. હા, તો પછી મમ્મી વાંધો કોણ તમે મૂકી ગયા હતા રૂમમાં? ક્યાં છે? અરે કાલ 12:30 રાતે વાંધો આવ્યો, મોટો, કેટલો મોટો. એમ ને તમારા રૂમમાં વાંધા આવે ને ઉંદડિયું આવે ને રાતે કાંઈક નાટક કરો તમે પણ. પણ હવે ખબર નથી અમારે રૂમ ગમે ગયો હોય. એક વખત ઉંદડી આવી, પછી કાલે વાંધો આવ્યો, આની પહેલા એકવાર વાંધો આવ્યો. પાછા ઝીણા ન હોય, આ ઓલી ગેંગનો સરદાર હોય ને મોટો, એની જેમ મોટા વાંધા આવે. તમારા રૂમમાં કઈ ખાવાનું રાખતા હોત તમે. હા, એટલે હાલો એ તો અઘરું પડી જાય. પછી પાછો નીકળાય નહીં, એ તમારા હાથમાં ન આવે કોઈ વાતે.
હા એ તો તમે પકડો તો હાથમાં જ ન આવે પછી આવ્યો કે હા પછી તો મહા મહેનત 2 જણા થયા ને હું ને પ્રિયા કા પ્રિયા બોલો બાથરૂમ માંથી પોતું લીધું અને મેં લીધો બાથરૂમ માંથી હાવણો એમ કરતા કરતા પછી કાઢ્યો માઇન્ડ માં તમે મને કીધું તો તમારો વિડીયો ઉતાર જ દીધો હકીકતમાં એ વિડીયો ઉતારવા જેવું જ હતું પણ હવે મિસ થઈ ગયો નકર એ વિડીયો ઉતારે મજા આવી જાય મેં હાવણો લીધો પ્રિયાએ પોતો લીધો વિડીયો ઉતારવા રેવી ને તો વાંધો હોય. તો વાંધો હાથમાં ન આવે વાંધો અમે હાથમાં ન આવતો ને જો વિડીયો શૂટ કરવા રહી તો વાંધો હાવ હાથમાં ન આવે કેટલા વાગ્યા મોડું થઈ ગયું 12:30 જેવું થઈ ગયું છે એટલે તો જે આપણે આવ્યા તો અમે જાગતા હોય ને હા તમે જાગતા જ હતા પણ હવે મેં કીધું હું કામ ખોટા હેરાન કરવા તો નકર તો અમે તો આવે જ. હા તમે બે પકડે તમે વિડીયો ઉતારે એવું થાત ને વિડીયો ઉતારવા છે એ પાકો છે બાકી તમે પકડો અમે ઉતારીએ ગમે એમ કરીએ આવો બાકી વાહ. બોલો તો ફાઇનલી વાંધો કાઢ્યો કા પણ રાતે 12:30 1 વાગે તો મેં કીધું આ દરરોજ રખડે છે નથી મજા આવતી. હા ઈ પાછો નહીં તો 3 દિવસથી આટા મારતો હતો ત્યાં 3 દિવસથી કહેતી પણ એમ હાથમાં ન આવે ને કાલ ભાળી ગયા તો મારો આરો મેળ પડી ગયો કાલ વિવેકભાઈ કહે કે હું કે ગ્લાસ લેવા ગયો ને તો ન્યા મેં કીધું તો ને મારી નો નખાય કે મેં એવું ન કર્યું કે મહેમાન બેઠા હતા કે ઈ પાછો વધારે ઓલો કરવા જાય જો પાછી કચરા પેટી આવી ગઈ છે ખાલી કરવા જાવ હવે યુવરો કહે તો રોજ કચરા પેટીને કેમ બતાવો છો ખાલી તો કરવી ને હા પણ હું તો હજી એકવાર કહું છું 50 રૂપિયાની કચરા પેટી કામ આપે 500 નો ભાઈ કાંઈ ન ઘટે હા હા એ સારું જાવ અને કચરો મૂકી ન જાય મૂકી ન દે ગયો યાર કાંઈ નહીં સારું ચલો ઓફિસ જવા માટે નીકળો તો મસ્ત અમે હું ને યશુ બહાર ગયા હતા અને યશુ દીદી બેઠા છે અત્યારે. મસ્ત પાણીપુરી ખાધી મજા આવી ઘણા દિવસ હા. પછી બહાર નહીં ખાધી હા અમે શું કામ ગયા હતા ખબર એક ઓર્ડર હતો ઓર્ડર માટે કિચન આવ્યું છે. કિચનનો ઓર્ડર હતો ને તો એને એના લેટર એના નામનું ચામ બનાવવું હતું એટલે અચ્છા, નામનું આર. કિચન બનાવવું તો એના લેટરનું તો આર લેવા ગયા હતા આર એકદમ નાનો એવો છે ને તો તમારા આંગળી આડી આવે છે ને તો નથી દેખાતો. દેખાડો. રેડી રેડી મસ્ત છે. આંટી પરોવા બેસી ગયા છે. ચશ્મામાં કેવા લાગે? એકની કમેન્ટ આવી તો આંટી ચશ્મામાં સારા લાગે છે. ક્યુટ લાગે છે એવી કમેન્ટ આવી ક્યુટ લાગે ક્યુટ લાગે છે તો તમારે દરરોજ પહેરવા ચશ્મા. પણ મને છે ને ચશ્મા પહેરવા ગમતા નથી. પણ ખાલી ઈ, પોરવા તો બેઠા પણ તોય બાજુમાં જો મીઠાઈનો ડબ્બો લઈને બેઠા. એવું નથી સોય કરવું ને. હા રફેલો બોલ લઈને બેઠા. બપોરના ખાધા છે એટલે સોય કરવું ને ત્યાં સુધી જ ચશ્મા લઉં. યાર રફોલો બોલ તો મિલન લાવ્યો છે. મિલન નથી. મિલન લાવ્યો ખાવા. હા. પછી તો તારે ખાવું હતું, યશુન ખાવું હતું, પછી મેં ખાધું. એટલે ખાધું બધાએ પણ નામ આંટી આવ્યું. આમ તો નામ તો આંટીનું પહેલેથી ને બધે ખાવામાં તો આંટીનું નામ પહેલા આવે ગમે ત્યાં. ખાવું હોય બધે જો જમવા ખાવાનું હોય ને તો તારા કાકા એમ જ કહે કે તારે ખાવું જ હોય એમ. જમે તો બધાએ જ તે હું તો એક નથી જમતી કઈ પણ નામ મારું આવે. એમાં એવું છે જમવા મારે ને આંટી ને બેન જવું હોય કારણ કે અમારે બેન રસોઈ ઘરે બનાવે પડે. એવું બહાર જવાનું હોય ને તો રસોઈ તો ન કરવી એમ. આપણે કઈ સાંધો ન રાખીએ. આપણને તો કઈ જમવા જવું ગમે. કેમ કે ત્યાં બધું મસ્ત બધું જમવાનું સારું હોય ગમે એમાં હું ત્યાં ઘરે ગમે પણ ક્યારેક ઈ બાને આમ બહાર એટલે- જાય આપણું મન ફ્રેશ થઈ જાય હા. તો ગમે આપણને જાવું ને જાવું બધાનું હોય જમવું બધાનું હોય પણ નામ એક આપણું એવી છે. સાચી વાત છે. જો શિવ આવ્યો છે. શિવ આવી ગયો. લાક્ષે વાર્તા આવશે મજા બોલતો. બોલ લાક્ષે વાર્તા આવશે મજા. મજા આવશે તો મજા આવશે. મસ્ત એશું પોરવા બેસી ગઈ. એશું શું પોરવે એશું? આ મમ્મી પોરવતા હતા તો મમ્મી કે ઘડીક તું પોરે તો આટલું મેં પોર્યું છે એમ તો હું પોરવું જ છું મને આવડે છે આવડી ગયું. આવડે જ છે એટલે ગયા વર્ષે તો દીદીનું પોરવતા ત્યાં થોડું થોડુંક હું પોરાવતી હેલ્પ ક્યારેક હેલ્પ કરું આમ બેસી નથી રહેતી આખું મમ્મી એમ કે હું થાકી ગઈ કે આ ઘડીક પોરાય તો પોરવું બાકી નહીં એવું છે. બહુ નો મજા આવે બેઠા બેઠા મજા નો આવે પોરવાની એવું જ થાય. આમાં હાથી સેમતાર જેવો લાગે છે. એવું શું હાથી હો હું કઈ હાથી નથી અહીંયા આંટી કંઈક રસોઈ બનાવે છે. શું બનાવો છો આંટી? બટેટા પૌવા આમાં અમારું બનાવી નાખો ને. બનાવી નાખવા. 1 કિલો પૌવા લઈ જાય ને મને નીચેથી હા. લઈ દે ને એટલે હું પાછા વધારે બનાવી નાખું. બટેકા પૌવા. આ છે ને હાલવા જાઉં છું હા. તે
તે ઉર્વિશા આવી છે તેને ભૂખ લાગી હોય ખાવું હોય હા. તો હું કહું પહેલા બનાવી નાખું એટલે આવીને ખાઈ લે. આવીને ખાઈ લે પછી સાવ એમ પૌવા મસ્ત નાખી દીધા છે. પૌવા નાખી દીધા. ચાલો તો એકદમ ચકાચક હેર કટિંગ થઈ ગયા છે. જો રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ. હજી ઘણા લોકો એમ કહે કે તમે હેર કટિંગ કરાવ્યા જ નથી, એમનેમ છે પણ કરાવી લીધા છે. થોડા થોડા સેટિંગ કરાવીએ એટલે આમ ખબર ન પડે પણ કરાવ્યા છે કા મમ્મી? કોઈ રીતે હા, કઈ લાગતું નથી. હું બધા વ્યુઅરોને એ જ કહેવા માંગુ છું કે હું જ્યારે હેર કટિંગ આવું ને કરીને આવું ત્યારે ઘરે કોઈને એવું લાગતું જ નથી મેં હેર કટિંગ કર્યું. મને લાગ્યું કાંઈક ગડબડ છે કેમ કે તું ક્યારનું કાચમાં જોઈને આમ કરશો તો મને લાગ્યું કે તે હેર કટિંગ કરાવ્યા છે. એક તમે ને મિલનભાઈ બે હેર કટિંગ કરાવીને આવો ને ત્યાં લાગે જ નહીં કે હેર કટિંગ કરાવ્યા. કાંઈ નહીં. હવે તો તમારે શું કરવાનું ખબર? જ્યારે અમે હેર કટિંગ કરવા છે ને તમારે હારે આવવાનું. તમારે વાળને ઇન્સ્ટ્રક્શન આપી દેવાનું કે ભાઈ આના વાળ આર્મી કટ કરી નાખજે. અમે ને હારા ન લાગ્યું એટલે એવું છે. હો, આ શું થયું? આ તેમ બતાવી દો. એ કેમ કરતા હતા છે? હે 15 દિવસ થયા? ના, રવિવારે દઈ. તો વાંધો નહીં. નકર તો પછી એટલી તો ખબર હોય કે આપણે ભાડું તો હોય ને ક્યારેક ક્યાં દાજી ગઈ એમ. કાંઈ વાંધો નહીં. દર વખતે કોકને દજાડો ક્યારેક આપણે દાજી ને. ક્યાં દજાડ્યું? લે મળી. આખા આમ બાળી દીધા હોય એવું કરો છો. હા, મેં જો તો મને આખો તો બાળી દીધો. કેટલો ધોળો હતો, કેટલો કાળો થઈ ગયો. જાઓ ને તમે પહેલા જ કાળા હતા. લે કોઈ કે હું કાળો છું યાર હવે. પેલા ધોળો હતો હવે થોડો કાળો પડી ગયો. હા, તો મેરેજ સુધી વાંધો નથી પણ મેરેજ પે ખબર નહીં આ કોકે દજાડી દીધો. ના ના, બધું ઓકે જ છે, બરોબર છે. અને બોલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ હું લઈને બેઠા છો? ગાય આધારિત ખેતી? વાસ તો હતો અચ્છા, શું હતું કાંઈક નવું આમ જાણવા જેવું આમાંથી? ઘણો બધો હોય છે પણ કરવું પડે બધું. હા, એ બરોબર છે. વાંચી તો બધા લે છે પણ હવે કરવું એ બધું મુશ્કેલ છે. કારણ કે ગાય આધારિત ખેતી બહુ અઘરી નથી, બહુ હેલી નથી. અને લોકો હવે ગાય આધારિત ખેતી કરવા માંડ્યા છે. કારણ કે બધી વસ્તુમાં શાકભાજી બોલો પછી દૂધ બોલો બધામાં આટલા બધા કેમિકલ આવે છે ને કે એની વાત જ જવા દે. બરોબર ને મમ્મી? હવે બધાને મોંઘું લાગે છે ઓર્ગેનિક છે. એમાંય છે ને ઘણા તો ઘરે ભેં બાંધવી પડે એમ છે. કારણ કે બહારનું દૂધ ભાવતું નથી. કારણ કે તાર મમ્મી ને મને નહીં, મને તો ભાવે. શું થાય છે ને? એને ઘરનું દૂધ ભાવે, આઈનું નથી ભાવતું. હા, એમ થાય છે. એવું કરાય, એક ભેંસ બાંધી દેવાય સામે પોપડામાં, કા ગાય લઈ લે. હા, હા, મેં પોપડું છે ને ભેજ બાંધી હોય એમ કરે. તને કઈ કીધી દીકરો કાલે જાઓ મંજૂરી લઈ આવો પછી બાંધી દઈએ. દોઈ હું લઈ તમને. એ બરોબર છે. એમ જો કે ભેંસ અહીંયા જ બાંધવાની છે અમારે, બીજા માળે પહેલા માળે. પણ હવે અહીંયા તો બાંધવાનું હોતે એટલે શું કરું? ગાંઠી નકર તો કાલ બાંધી દઈ. આ એનો બાંધવા દે ને સામે પોપડું પડ્યું એમાં બાંધવા દે બાંધી આપે. હા, કારણ કે બહારનું દૂધ તો ભાવતું નથી ઘણા પણ શું કરું? એવું છે. તો તાર કઈક ઈલાજ કરવો પડે ને ન ભાવતું હોય તો. હા, પણ કેમ નથી ભાવતું એ તો મને અત્યારથી સમજ ન પડી. હવે કોને ખબર? હવે હું પછી 10 વર્ષ થાય આવે તો ખાતા નથી. હવે હું ખાવાનું હોય પછી. એવું બી પહેલેથી ખાવા મળ્યા હોય ને તો ભાવે પાછું. હા, પહેલીથી ખાવા મળે તો મને ભાવે. પેલા નો બાટલીનું ન ભાવતું, હજી બાટલીનું ન ભાવે, ઘરનું આ ભાવે, તબેલાનું ભાવે. પણ તમને છે ને બાટલીનો ભાવ, બાટલીનું ન ભાવ તો એક કામ કરવાનું, બાટલી તોડીને એને સાઈડલામાં લઈ લેવાનું અને સાઈડલામાંથી પીવાનું. પણ હવે કેટલા વર્ષો સુધી બાટલી જ લીધી. હાસું એમ કરાય. હા, એટલે બાટલીનું દૂધ ન રહે પછી સાઈડલાનું દૂધ થઈ જાય. તો હમણાં સુધી આપણે બાટલી જ લેતા હોય. જો ને આપણે બાટલી વાપરતા, પણ આ દાદાનું દૂધ ચાલુ થયું પછી તબેલાનું. ઘરનો તબેલો છો પછી ત્યાંથી દૂધ આવવા મળ્યું. નકર પહેલા સુમૂલની બાટલીનો યુઝ કરતા હતા પણ એની કરતા થોડુંક બેટર આવે. આપણે ડાયરેક્ટ તબેલાનું લઈએ ને તો ઓલામાં તો ખબર નહીં હું આવતું હોય. એટલે બોલો યશુબેન, શું રસોઈ બનાવો છો આજે? પાલક ખીચડી બનાવી. અરે યાર, પાલક ખીચડી તો ગાંડા કર્યા યાર. કેમ તને નથી ભાવતી? આગળ કેટલી વાર ખવડાવી દીધી પાલક ખીચડી. પણ વિવેકભાઈ ને ખાવી હતી. જો આ છે ને આ બધું આવું ખાઈ જાય ચીઝ એકલું એકલું પછી અમને પાલક ખીચડી ખવડાવે છે. ના ના, આમાં નાખે છે. એક એમાં નાખવાનું છે? અચ્છા, ક્યુબ પડી હતી કે હું નાખી દઉં એમ. હા, વિવેક સારું લાગે ચીઝ. પણ વિવેક ક્યાં છે? ઈ તો બહાર ગયો છે. પણ હજી નહીં તો નથી કા ઘરે નથી જમવાનું ને. મને એમ કે એ ઘરે આવશે અને તો પાલક ખીચડી એને ભાવે છે તો કરું એમ. નહીં તો તો એ બહાર બહાર ગયા છે. અચ્છો એવું થયું એમ ને? સરસ, ચાલો. હે, કોણ ખોવાઈ ગયું? કેમ? હા, લક્ષ્મી ખોવાઈ ગઈ. જો નીચે જશે, ક્યાં ગયો? જાઓ ફટાફટ ગોટો, દોડો દોડો દોડો. જો ઓલી કેવા નખરા કરે. જો ગઈ હતી તું લક્ષ્મી ક્યારની. હું નીચે હતી. પણ હું નીચે હતી, અહીંયા તને બધા ક્યારના ગોતતા હતા, એ ખબર છે? એક વિશાલ અંકલ એક વાત
હું લાગશે એવોર્ડ પણ આવશે મજા. આ મજા લેવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. વાહ 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 વાહ, જોરદાર જો જોરદાર. હું છે ને સ્કૂલે હતી હા. તો મને અહીંયા બાજુમાં જોવો જ છો ને એમાં 3 ફ્લોર છે. અચ્છા 4th ફ્લોર ઉપર ટેરેસ છે. તો થર્ડ મને સેકન્ડ ફ્લોરે થી બે દીદીઓએ કીધું લક્ષ્મી લક્ષ્મી. મેં કીધું કોણ છે, મને કોણ બોલાવે છે? હા. તો મને કોણ બોલાવે છે મેં કીધું ને તો બે દીદી બોલાવતી હતી. ઈ કે તું વ્લોગમાં આવે છે? મેં કીધું હા હું તો વાહ, vlogમાં આવું જ છું. એ લોકો તને ઓળખી ગયા એવું થયું ને? મને ઓળખી ગયા. મને હું રસ્તા પર જાતી હતી ને તો ઈ કે લક્ષ્મી. હા એમ કીધું છે ને. વાહ. ચાલો તો મિલનભાઈ દીવાબત્તી કરવા માટે બેસી ગયા છે, ભગવાનને યાદ કરે છે. અને ઉર્વિશા હું તું મને કંઈક બતાવવાની હતી આજે. તમારે સાડી લઈ વાહ વાહ, હેર વોશ કર્યા લાગે. ના ના તો કેમ ઉલાળે છો હાથથી? ઉલાડતી નથી હા સાડી જોવા તને ડાયરેક્ટ તમે કહેવાય ને કે મારા હેર જો મેં વોશ કરે છે, જો આપણે વિડીયો આમ કરે એટલે આપણી નજર ઓટોમેટિક ત્યાં વહી જાય. આમ જો જો એમ હોશિયાર છે બહુ. કાંઈ હોશિયાર નથી બોલો શું લાવ્યા છે? સાડી લાવી છું જો વાહ સરસ. ચાલો આસો તો બહુ આપે છે ઉર્વિશા. બધાને ખબર જ છે. હે આપે જ તે હું ત્યાં જાઉં ને એટલે કાંઈક તો આપે જ તે આમનામ આવા દો વાહ સરસ. સારું ચાલો તો આવતી વખતે મારી હાટું કંઈક લેતા આવજે. ચોકલેટ બોકલેટ કંઈક લેતા આવજે. પછી ઓલો રફેલોનું કેમ થયું? એ રહ્યા હશે જ તે. તો બધા રફેલો બોલતો યાર ખવડાવી હતી ત્યાં તારા હાથેથી ખાવાની કંઈક મજા જ અલગ છે. તને ખબર છે? હં? જો આંટી બોલે છે, બોલો. વાહ પાવભાજી સામેથી ને એવી આ પાવભાજીની હિસ્ટ્રી તમને હું કહું. હું જ્યારે બહાર ગેલેરી બેઠો હતો ને એટલે સામેવાળા તે કીધું ને તારા હાથેથી ખાવાની મજા તમે પરાણે ખવડાવી દીધું હમ હવે તું ખાય એમ હમ હવે બીજું ખાવું હોય તો આમાં જ લઈ લે નહીં એક તો બહુ થઈ ગયું. એટલું મોટું છે ને કે મોઢામાં માંડ માંડ આવે છે. પાવભાજીની હું તમને હિસ્ટ્રી કહું. જો કે હું જ્યારે ગેલેરીમાં બેઠો હતો ને રેશમા આંટીએ પાવભાજી બનાવી. ત્યાંથી આમ સામેના ઘરે ગઈ, ક્રોસના ઘરે ગઈ ને છેલ્લે અમારા ઘરે આવી. બધાને વેચી લીધી. મારી વાત સાંભળ અમારે ગમે ઈ બનાવી ને હમ તો બધા ઘર હાટું બસ સારે સાર ઘર હાટું બનાવવાનો. ઈ લોકો આપે ને આપણે આપવાનું. જો આ પાવભાજી અહીંયાથી આવી હમ. પછી આ ખીચડી પાલક ખીચડી તા નીચે પેલા માળેથી આવી પછી બટેટા પૌવા મેં કર્યા ને આ ખીચડી સામેથી કાજુ ભાજી ત્યાંથી લાવી એ આ રોટલી લોટ હવે હું બાંધું છું વાહ સરસ. જોયું ને આજુબાજુ આપણે હારે રહેતા હોય ને એટલે એમ ફેમિલીની જેમ જ રહેવું જોઈએ. અને વ્યવહાર તો એવો મસ્ત રાખવાનો ને કે મજા આવી જાય. આ બધી વસ્તુ કામ ક્યારે આવે ખબર? તમારે એકબીજાના ઘરે પ્રસંગ હોય ને ત્યારે ગમે ત્યારે અગવડ સગવડ આજુબાજુ વાળા કામ આવે. કારણ કે ઘરના સભ્યો હોય ને બધા જ કામમાં હોય. પણ જો આજુબાજુ હારે બહુ સારો સાપ હોય ને તો અમુક કામમાં મદદ કરે. પછી મહેમાનને કંઈ બેહવાની વ્યવસ્થા આમ તેમ કરવાની હોય તો એ કામમાં આવે. એટલે વ્યવહાર હંમેશા આજુબાજુ વાળાને બધા સાથે મસ્ત રાખવાનો. કેમ તમારા બધાને મારી સાથે વ્યવહાર છે, મારે તમારી સાથે એક નંબર વ્યવહાર રાખવાનો. આપણે તેથી ઉર્વિશા નાવડો આવ્યો હા. ત્યારે તું બપોર દીની આવી ગઈ છે અહીંયા રસોઈ બનાવવા તે રાતે 10 વાગે ગઈ એને ઘરે હા. બધું કામ વેત વાસણ ખુશ. છે ને વાસણ ઉટકીને ગઈ પાછું ઉઠી ગયા. કારણ કે આ બધી વસ્તુ હોય ને ત્યારે મેં તમને કીધું કે ઘરના સભ્યો બધા જ કામમાં હોય એટલે આજુબાજુ વાળા જ કામ આવે. અને જ્યારે એ લોકોના ઘરે પ્રસંગ હોય ને ત્યારે એના બધા મહેમાનો હોય એટલે એ કામમાં હોય. ત્યારે આપણે બધા ત્યાં કામ આવે. એટલે આવું છે વ્યવહાર બહુ સારો રાખવાનો. જો કુમારનો વિડીયો કોલ આવ્યો છે. કુમારનો વિડીયો કોલ તો રોજ આવે છે પણ એ નથી આવતા ઘરે બેહવા. અમારા ઘરે ક્યાં આવ્યા પરમ દિવસે તો નીચે જો ભૂલાઈ ગયો છે. પરમ દિવસે તો જમવા આવ્યા હતા. હા તમને કેમ ભૂલાઈ ગયું કે આપણે કુમારને પરાણે રસ પાયો હતો? હા ભાઈ કુમારને એટલો રસ પાયો છે ને કે વાત જ જાવ છે. કુમાર કુમારને બીજે ઘરે જઈને બિચારાને તબિયત ખરાબ થઈ ગઈ હતી એને શરદી થઈ ગઈ. બોલો એટલો રસ પાયો. એવું માંડ એવું માંડ હારું થયું તબિયત ખરાબ કરીને ગયા મિલને અને એમાં બિચારો એ શું કરે? એ તો ત્યાં પીવો જ પડે. હું મારા હારે એમ પીવો બરોબર તો મને આમ પરાણે નાખે તો મારે પીવો પડે. ત્યાં પછી ના ન પડે સાચી તો વાત છે. પછી ના પાડો આમ કેમ થાય ખબર? ફોર્મ પાછું ક્યાંય જાય. બિચારાને હેરાન કરી દીધું હેરાન કરી દીધા. શું થઈ જાય ઉર્વિશા? રોજ એવો ફોર્મ પાછું ક્યાંય જાય હા અને હાહારીયામાં તમને ગમે એ કહે ને એટલે તમે હાઈ આ જ રાખવાની. કારણ કે આમાં ફોર્મ પાછું ક્યાંય જાય પછી કઈ નક્કી ન હોય. એવું એવું તો બધા જમવા બેસી ગયા છે. અને વિવેક કઈ બાજુ ગયો છે મમ્મી આજે? ઈ બહાર ગયા છે પિક્ચર જોવા. વાહ 2 જણા. હા સરસ. પિક્ચર જો આપણે નથી ગયા કેટલા ટાઈમ થી કાપડી? હવે નથી
નહીં જો એ રિહાઈ ગઈ છે કેટલા દિવસ પિક્ચર જોવાનું નથી લઈ ગયો ને કાંઈ વાંધો નહીં દોસ્ત બેહાણી કાંઈ નથી. તો જાવું જ નથી પણ જો. અચ્છા જાવું નથી કાંઈ નહીં તો ભાઈ એકલા મારે મને ન ગમે ને જવું તમારે જાવું જ જાજો. વાહ કેમ બાકી કાંઈ ન ઘટે તમે પપ્પા પિક્ચર જવા જતા હા, પેલા હીરા ઘોંટા જ જોવા જતા. એમ નહીં એમ કપલમાં અરે ભાઈ, કપડાં બધા. રામ બોલો હી કે ભાઈ એમ અમે કેમ થયું કરે લઈ ગયા કે નહીં કપલમાં વાડીએ જતા રોજ. એ મમ્મી કે કપલમાં વાડિયા રોજ જતા એની વાત એકદમ સાચી છે વાડિયા રોજ જતા મૂવીનું કઈ નક્કી નહીં પિક્ચર કરતા મજા આવતી વાડીએ. હા પિક્ચર કરતા મજા હતી ઓલો પિક્ચર જોવાનું તમને એક જ વાર મજા આવે વાડિયા રોજ મજા આવે હા અને આજે મસ્ત છે ને જો ખીચડી છે એવી ખીચડી ચમચી ઊભી રહી એવી ખીચડી પણ ચાલો વિડીયોમાં ચમચી પડી ગઈ અને ખીચડી છે દૂધમાં મસ્ત દૂધ છે કેળાની વેફર છે પણ એ તળિયું આવી ગયું છે થોડીક વધી છે અને આજે એક મસ્ત આઈટમ બનાવી મમ્મીએ સુખડી તમે બનાવી ને મમ્મી વાહ તમારે 2-3 દિવસે એકવાર બનાવી જ નાખવાની મજા આવે ખાવાની આ 2-3 દિવસે ને કેટલા દિવસે તો તમે ફૂટ વાળશો. એવું છે પણ તમારે રોજ સાંજે અહીંયા જમવા બેન ત્યાં ડબ્બો મૂકી દેવાનો એટલે ખૂટી જાય પણ હોય ત્યાં સુધી મૂકશું પછી નવી બનાવી પડે. પછી નવી બનાવી નાખવાની વહી તો બોલા મેં યાર સરસ ચાલો જમી લઈએ ક્યાંક જવા માટે રેડી થઈ છે કઈ બધું ચાલ્યા વિડીયો પ્રમોશનમાં જાવું. વાહ પપ્પા વિડીયો પ્રોડક્શન વાહ સરસ આ બે થેલીમાં શું રાખું છું એ તો બતાવો થેલીમાં તો પુસ્તકો હોય ને ગીતાજી છે, પ્રાકૃતિ છે ભાઈ. વાહ બે પુસ્તક છે પુસ્તકો એમાં આપણું એક ટાઈપનું ભણતર જ કહેવાય અહીંયા. હા એક શ્રીમદ ભગવદ્ ગીતા છે અને બીજું પુસ્તક છે પ્રાર્થના પ્રીતિ. વાહ બે ખૂબ સરસ પુસ્તક છે તમે ન વાંચ્યા હોય તો વાંચી લેજો કારણ કે મેં તો વાંચી લીધા છે બરોબર. કેમ કે પછી બુલેટ ના ને હા પપ્પા કેમ લાગ્યું બુલેટ અરે બુલેટમાં મજા આવે, આટો માર્યો ને બુલેટમાં. હા કાંઈ ન ઘટે એમાં હા, કારણ કે વજનદાર આવે કે નહીં હા. એટલે આમ તો આમ બેલેન્સ સારું રહે. બેલેન્સ સારું રહે મસ્ત ગાડી આવે. મસ્ત ગાડી આવે આમ એકદમ કમ્ફર્ટેબલ આવે હન્ટર હતું રોયલ એનફિલ્ડ હન્ટર હતું પપ્પાને હું બે ચક્કર મારવા ગયા હતા હમણાં પપ્પાએ ચલાવી મજા આવી ગઈ અને આમ કમ્ફર્ટેબલ આવે કારણ કે આમ હાઈટે નીચે આવે અને હાથ બાથ રાખવાનું એકદમ મજા આવે એવું આવે અને બધું એમાં શું છે કે ખાવા બહુ જોવે ને એટલે એ પોહાય ને એટલે એમ તકલીફ પડે. ગાડી તો આવે પણ મજા આવે. ખાવ એટલે ટૂંકમાં ખિસ્સા ગરમ હોય ને તો થાય એમાં કઈ ન થાય એવું કેવું કે તમે સાઈન રાઉન્ડ મારવા ગયા હતા બુલેટ લઈ. હા તો રાઉન્ડ મારવા જ ગયા હતા ને હું તો કહું આલો નીચે શું કામ છે એને તો. ના રે ના રાઉન્ડ મારવા ગયા હતા બે બાપ દીકરો મજા જ આવી ગઈ મારે તો આમ દૂર લઈ જવા હતા પણ તમે પાછા આમ અહીંથી ટૂંકમાં વહી આવ્યા નકર આમ રિંગ રોડા લઈ જવા હતા. વિડીયો પ્રદર્શનમાં જવાનું. અચ્છા હા સમય થઈ ગયો હતો એટલે બાકી તો આમ હજી લોંગ રન મારે બરોબર સારું ચાલો તો મમ્મી અને પપ્પા જાય છે વિડીયો પ્રવચનમાં અને હવે તમે અને હું બે વજા છીએ પણ આપણે સીધા આવતીકાલના વ્લોગમાં મળવાનું છે. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ટાટા બાય બાય.